ગુણાતીતાનંદ સ્વામીને નિમ્યા એ વખતે કુરજી દવેને એમણે બોલાવીને કહ્યું કે અમે જ્યારે તમને કહેલું કે અમે આ સોરઠને આ રીતે અમારું અક્ષરધામ બક્ષિસ આપીએ છીએ એ વખત તમે માથું ખંજવાળેલું, તમને એવું લાગ્યું છે કે મહારાજ આપણને ફોસલાઈ ગયા, કશું આપ્યું નહીં, અક્ષરધામ આપ્યું એમ કહીને. પણ આ ગુણાતીતાનંદ સ્વામી અમારું અક્ષરધામ છે, એની અંદર અમે રહ્યા છીએ. જે માણસ પોતાના ઘરમાં રહે એમ ભગવાનનું સરનામું એ આવા ગુણાતીત સંત મહારાજ ત્યાં એ અમે આ સોરઠ દેશને કૃષ્ણાર્પણ કરીએ છીએ. તો આ રીતે પોતાનું સર્વસ્વ એ શ્રીજી મહારાજે આ સોરઠ દેશને આપ્યું. એટલો બધો પ્રેમ એમને આ પ્રદેશ વિશે હશે. મહારાજે લખ્યું છે કે અમે ફરીએ બહુ દેશ વિદેશ, પણ સોરઠ છે અમને વહાલો વિશેષ. અમે દેશ વિદેશમાં ફરીએ એટલે કે એ વખતે મહારાજ દેશ વિદેશ એટલે પરદેશ સમજવો નહીં, પણ એ વખતે જુદા જુદા ગુજરાતના ભાગ એ દેશ તરીકે ઓળખાતા. ઉત્તર ગુજરાત અત્યારે આપણે કહીએ ગ્રંથાવ્ય દેશ ગણાતો, પછી અત્યારે આપણે જે ખેડા જિલ્લો વગેરે કહીએ ચરોતર પ્રદેશ ગણાતો, ત્યાર પછી આ રીતે સારંગપુરની આજુબાજુનો પ્રદેશ એ પાંચાલ પ્રદેશ કહેવાતો, ભાવનગરની આજુબાજુ ગોહિલવાડ કહેવાતું. તો આવી રીતના બધા જુદા જુદા દેશોમાં મહારાજ કે અમે ફરીએ તો અમે બહુ ફરીએ દેશ વિદેશ, પણ સોરઠ છે અમને વહાલો વિશેષ. પણ આ સોરઠ પ્રદેશ એ અમને ઘણો જ વિશેષ છે. તો મહારાજે પોતાનું સર્વસ્વ એ ગુણાતીતાનંદ સ્વામી આ પ્રદેશને અર્પણ કર્યું. જ્યારે મંદિર બાંધવા માટે એના નવાબે જમીન આપી અને એ વખતે એમણે કહેલું કે તમે જો કાયમ અહીંયા રહેવાના હો મંદિર બાંધીને તો હું તમને જમીન ભેટ ધરું. અને મહારાજે કહ્યું કે હા અમે રહીશું, પણ પ્રતિષ્ઠા કર્યા પછી મહારાજે તો નીકળવાની તૈયારી કરી. તે વખતે નવાબે કીધું કે તમે વાયદો આપ્યો તો હવે કેમ ફોક કરો છો? ત્યારે શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને બતાવીને કહ્યું કે એ હમ જૈસા ફકીર હે, મારાથી જેવું સુખ આવશે અને મારાથી જેવું કામ થાય એ કામ આ ગુણાતીતાનંદ સ્વામી કરશે. એ અમે તમને આપીને જઈએ છીએ. ત્યારે નવાબ પોતે રાજી થયા. તો જો આ રીતે ગુણાતીતાનંદ સ્વામી એની ભેટ આપણને આ સોરઠ દેશની અંદર શ્રીજી મહારાજે આપી. બ્રહ્માનંદ સ્વામીએ એકવાર વડતાલની અંદર શ્રીજી મહારાજને કહેલું કે મહારાજ તમે બધા મંદિરો તો બાંધ્યા, પરંતુ એ બધા મંદિરોની અંદર પછી તમે મહંતોની પણ જુદી જુદી નિયુક્તિ કરી. આ રીતે ભુજમાં તમે વૈષ્ણવાનંદ સ્વામીને મહંત બનાવ્યા, વડતાલની અંદર અક્ષરાનંદ સ્વામીને મહંતાઈ સોંપી, અમદાવાદની અંદર સર્વજ્ઞાનંદ સ્વામીને મહંતાઈ આપી, ગઢડાની અંદર વિરક્તાનંદ સ્વામીને મહંતાઈ આપી, આ રીતે ધોળકાની અંદર અનિરુદ્ધાનંદ સ્વામીને મહંતાઈ આપી. પરંતુ આ જૂનાગઢના જે મહંત છે ને એ તમે જોઈ વિચારીને નીમજો. કારણ કે આ સોરઠ પ્રદેશની અંદર સત્સંગ કરાવવો બહુ કઠણ છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને નિયુક્ત કરીને મહારાજ બોલ્યા હતા કે અમે જૂનાગઢની અંદર એવા મહંત નિમીશું કે ફરી ફેરવણી જ કરવી ન પડે. એ જિંદગી સુધી એ સોરઠ દેશને સાચવશે. તો ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજના વચન પ્રમાણે 40 વર્ષ સુધી આ સોરઠ પ્રદેશને લાભ આપ્યો. અને લાભ આપ્યો એટલે સ્વામીએ પોતે 700થી વધારે ગામોમાં ફરીને આ સોરઠ પ્રદેશની અંદર સત્સંગ કરાવ્યો. અને સ્વામી પોતે બોલ્યા છે કે જ્યાં જ્યાં અમે ગયા ત્યાં ત્યાં અમે કોઈ દાખલા કે દોરા ધાગા પેસવા દીધા નથી. શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા એ એમણે પોતે પ્રવર્તાવી કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર અને સહજાનંદ એક પરમેશ્વર. ગમે તેવા સંજોગોની અંદર પણ ભગવાનનો આશરો છોડે નહીં એવા દ્રઢ નિષ્ઠાવાન હરિભક્તો એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે તૈયાર કર્યા. આ એમની કર્મભૂમિ. ચરણ તમારા એવા કીધા કડકડ બોલે કાંટા. સ્વામીએ આ સોરઠ દેશને એવું વિચરણ કર્યું કે એમના પગની અંદર બાવળની ફૂલ ભોંકાય, એ ફૂલ કરડ કરડ કરતી તૂટી જાય, પણ સ્વામી કે પગમાંથી લોહી નીકળે નહીં. તો કેવું સખત વિચરણ એમણે કર્યું હશે. સ્વામી કે અમારા પગ એવા કે કાંટો વાગે નહીં અને ધગે પણ નહીં. ઉનાળાની અંદર પણ ઉઘાડે પગે એ સ્વામી પોતે વિચરણ કરે. તો આખી આ સોરઠની ધરા એમના ચરણ રજથી પાદ સ્પર્શથી સીધી પાવન થયેલી. કારણ કે વિચરણ કરવા નીકળે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કદી પગમાં જોડા પહેર્યા નહોતા. તો સીધા જ એમના ચરણના સ્પર્શ એ આ સોરઠના બધા ગામડાઓની અંદર થયા છે. તો આવી પ્રકારનો અદ્ભુત લાભ એ સ્વામીએ પોતે આ સોરઠ દેશને આપ્યો.
અને હરિભક્તો સાથેની આત્મીયતા કે હરિભક્તોના બાજરાને પણ એ ઓળખી જાય. એકવાર આ રીતે ગુણાતીતાન સ્વામી અહીંયા જુનાગઢમાં હતા અને એ વખતે બધા હરિભક્તોનો સંઘ અહીંયા આવ્યો. એની સાથે કોદિયાના હરિભક્ત હતા હીરાભાઈ, એમણે પોતાના ખેતરમાં તૈયાર થયેલો બાજરો એ ધર્માદા તરીકે એ સ્વામી પાસે હરિભક્તો સાથે મોકલાવેલો. અને ગુણાતીતાન સ્વામી પાસે જ્યારે બાજરો લવાયો ત્યારે સ્વામી પોતે બોલ્યા કે આ તો કોદિયાના હીરાભાઈના ખેતરનો બાજરો છે. હવે ખેતરના બાજરા પછી કેવી રીતે ખબર પડે કે આ કોના ખેતરનો છે? કારણ કે બાજરીના દાણા તો બધાના ખેતરમાં સરખા જ હોય. પરંતુ હરિભક્તો સાથે ગુણાતીતાન સ્વામી એવા ઓતપ્રોત થઈ ગયા હતા કે હરિભક્તોના જીવને તો ઓળખે પણ હરિભક્તોના ખેતરના બાજરાને પણ ઓળખે. તો આવી આત્મીયતા કે આ સોરઠ પ્રદેશના હરિભક્તો વિશે એ ગુણાતીતાનંદ સ્વામીને હતી. અને એક એક હરિભક્ત એવા તૈયાર કર્યા કે આ રીતે મોટા મોટા સાધુઓ એનો સમાગમ એ આ હરિભક્તોનો કરે. સ્વામી પોતે વાત કરતા કે તમે બધા વિચરણ કરવા માટે જાઓ, પણ બગસરાના વહેલા સથવારા, ચાડિયાના રામ ભંડેરી, પમીગઢના રયા દેસાઈ અને કરસન બાંભણિયા હમાપરના આ 4 હરિભક્તોની તમારે વાતો સાંભળવી, એને વાતો ન કરવી. તો ગૃહસ્થ આશ્રમમાં પણ એવા હરિભક્તો એમણે તૈયાર કર્યા કે જેનું વર્તન એ મોટા મોટા સંતો જેવું હોય. તો જો આવી પ્રકારે ગુણાતીતાન સ્વામીએ અલૌકિક લાભ આ સોરઠની ભૂમિને આપ્યો. સેવાની આ એમની ભૂમિ. આ મંદિર જો જુનાગઢની અંદર શ્રીજી મહારાજે બાંધેલું, તો એ સોરઠના મંદિરની અંદર 40 વર્ષ સુધી સ્વામીએ ચોક વાળવાની સેવા કરી, જેના હાથ નીચે 300 સાધુ રહેતા અને તમારા જેવા 200-300 હરિભક્તો મંદિરમાં સમાગમ માટે હોય. તો આટલા બધા સેવકો સેવામાં તૈયાર હોય ત્યારે ચોક વાળવાની સેવા કોઈ પોતાના ભાગમાં રાખે? આપણે તો મેનેજમેન્ટમાં એટલા પાવરદા હોઈએ છીએ કે બધાની સેવા વેચી દઈએ કે જો તું આ રીતે ઝાડુ કાઢજે, તું આ રીતે સંડાસ બાથરૂમ સાફ કરી નાખજે, તું આરતી ઉતાર નાખજે, તું આમ કરજે, અને પછી એ વ્યક્તિ પોતે જાતે સૂઈ જાય. પણ સ્વામીએ પોતે આ મંદિરની સેવાનો એવો મહિમા કે ચોક વાળવાની સેવા પોતે રાખે અને સૂત્ર આપ્યું, સેવા કરે તે મહન. તો આ એમની સેવાની ભૂમિ. એવો લાભ એ ગુણાતીતાનંદ સ્વામીએ આ પ્રદેશને આપ્યો. અને ત્યાર પછી ભગતજી મહારાજ એમણે પોતે આ સોરઠને પોતાની સાધના ભૂમિ બનાવી અને જુનાગઢની અંદર 3.5 વર્ષ સુધી એમણે જે સાધના કરી, તો એ સાધના એ દુનિયાના કોઈ પણ સાધક જે પોતાના ગુરુને રાજી કરવા ઈચ્છતો હોય, ભગવાનનો સાક્ષાત્કાર પામવા ઈચ્છતો હોય, તો આ પ્રત્યેક મુમુક્ષુ માટે એ પ્રેરણારૂપ બને એવી. સ્વામીશ્રીએ પગમાં પહેરેલી સ્લીપરને આરપાર વીંધીને કાંટો ચરણમાં ભોંકાયો, તેથી લોહી પણ નીકળ્યું. આમ ઉપાધિમાં વધારો થયો. છતાં સ્વામીશ્રી તો સ્વસ્થ ચિત્તે રોજિંદા ક્રમ મુજબ કથા, દર્શન, મુલાકાત વગેરે લાભ આપતા જ રહ્યા. આવી પરિસ્થિતિમાં પણ તેઓએ 2 બેઠક યોજીને એક અક્ષરવાસી ભક્તના 2 પુત્રો વચ્ચે વકરેલા વૈમનસ્યને વિદાર્યું. સ્વામીશ્રીએ કરાવેલી આ સુલેથી બંને પક્ષ રાજી થતાં બોલી ઉઠ્યા, જો સ્વામીશ્રીએ અમારો કેસ હાથમાં ન લીધો હોત તો સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચે તેમ હતો. આમ પોતાના શબ્દ સાનિધ્યથી કંઈક ને કલેશ નિવારતા સ્વામીશ્રી તારીખ 26 મેના રોજ સ્વાસ્થ્યની તપાસ માટે આણંદ પહોંચ્યા. અહીંની એક હોસ્પિટલમાં સંસ્થાની મોટર ચલાવતો રામુ પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈને સારવાર લઈ રહેલો. તે સમાચાર સાંભળીને મળ્યા, સ્વામીશ્રીને મળ્યા. તેથી પોતાના સ્વાસ્થ્યની ચકાસણી પૂરી થતાં જ તેઓએ આ ડ્રાઈવરની ખબર જોવાની વાત કરતાં કહ્યું, આપણે તેને મળી આવ્યા. પરંતુ આ અરસામાં સ્વામીશ્રી મંદિરના પગથિયા પણ ખુરશી પર બેસીને ચડતા અને દર્દીનો ઓરડો પહેલા માળે હતો. તેથી સંતોએ કહ્યું, સ્વામી આપની તબિયત ઠીક નથી ને દાદરા ચડવાના થશે, માટે ન જાઓ તો સારું, પણ આટલે આવ્યા છીએ તો તેને મળી જ આવીએ. આમ કહેતા સ્વામીશ્રી સંતોના ટેકે પગથિયા ચડી એક ઘાયલ ડ્રાઈવરના ખાટલે જોઈને બેઠા. તેઓની આ કૃપા કરુણાથી રામુ તો દિગ્મૂઢ જ થઈ ગયો. પગમાં ફ્રેક્ચરના લીધે તે તો ઊભો થઈને સ્વામીશ્રીને વધાવી શકે એમ નહોતો, પણ તેના રોમ રોમ ખડા થઈને સ્વામીશ્રીને આવકારી રહ્યા. બોચાસણમાં નિવાસ દરમિયાન તારીખ 3 જૂનની સાંજે સ્વામી મંદિરના ખેતરમાં ચાલવા નીકળેલા સ્વામીશ્રી થોડો વિહાર કરીને એક જગ્યાએ સંતોએ તૈયાર કરેલા આસન પર બિરાજ્યા. તે વખતે સૌ પ્રેરક પદાવલીઓ ગાવા લાગ્યા.
તેના આધારે હિતોપદેશ આપતા સ્વામીશ્રી સાથે સંતોની ગોષ્ઠી ઠીક ઠીક ચાલી. તેમાં સૌએ સ્વામીશ્રીને કહ્યું, બાપા, આપના વિચરણથી બધું લીલું છે. ઠાકોરજીને લઈને બધું આવે છે, આપણાથી કંઈ થતું નથી, આપણને કોઈ આપતું નથી. સ્વામીશ્રી બોલ્યા, આવા દાસભાવથી સૌના અહોભાવનું પાત્ર બનેલા તેઓ તારીખ 7 જૂનના રોજ રામોદડી પધાર્યા. અહીં માતાના સ્થાનકે પીપળા નીચે બિરાજેલા તેઓને ગામના રહીશોએ મંદિર માટે તૈયાર કરેલો ઠરાવ પણ કર્યો. તે સ્વીકારી સ્વામીશ્રી સારંગપુર જઈ પહોંચ્યો. તેઓની તબિયત છેલ્લા 3 અઠવાડિયાના ઉપચાર પછી પણ સ્વસ્થતાના પાટે ન ચડતા તમામ કાર્યક્રમો મુલતવી રખાવીને વિશ્રામ માટે સ્વામીશ્રીને અહીં લાવવામાં આવેલા. અત્રે સવાર સાંજ સ્મૃતિ મંદિરે દર્શન, મંદિર દર્શન, કથા શ્રવણ, પત્ર લેખન વગેરે સેવા ભક્તિમાં તેઓ સમય વિતાવતા. આ કાર્યક્રમમાં તારીખ 9 જૂનની સાંજે સ્વામીશ્રી સ્મૃતિ મંદિરે પધાર્યા, પણ તે જ વખતે વીજળી ગુલ થતા પૂજારી પ્રગટ ભગતે ટોચનું અજવાળું કરી કહ્યું, આ પરદેશની બેટરી આપના પ્રતાપથી આવી છે. તે આ વાતને અડધેથી જ અટકાવતા સ્વામીશ્રી બોલ્યા, શાસ્ત્રીજી મહારાજના પ્રતાપથી આવી છે, આપણાથી કંઈ ન થાય. તું ભૂલી ગયો? સ્ટેશને પોટલા ઉપાડીને ભાગતા હતા, કોઈ ભાવે પૂછતું નહોતું. સ્વામીશ્રી ગુરુ મહિમાની ગરબી ગૂંથી દીધી. શ્રીજી મહારાજની સાથે પોતાના ગુરુ સમક્ષ પણ તેઓ ઋણભારે નતમસ્તક જ રહેલા. સારંગપુરમાં સ્વામીશ્રી સાંજે સ્મૃતિ મંદિરે પધારે તેની સૌ આતુરતાથી રાહ જોતા.